અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા હો. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ. નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવો જે અત્યારે હાલ યાત્રા ચાલી રહી છે, એ જ યાત્રા ઉપર હવે આકરા પ્રહાર કર્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ. જીતુ વાઘાણી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો આવી યાત્રા લઈને નીકળ્યા છે, પરંતુ એમાં ખેડૂતોનું હિત છે જ નહીં. શું છે સમગ્ર મામલો? જીતુ વાઘાણી આ સમગ્ર વિષયને લઈને વધુમાં શું કહ્યું છે તેના વિશે આજના આ વિડીયોમાં વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે ભાજપ ઉપર અત્યાર સુધી ઘણી બધી વખત આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લઈને પણ આમ આદમી પાર્ટી દ્વારા ઘણી બધી વાત કહેવામાં આવી રહી છે. એવામાં હવે જ્યારે જીતુ વાઘાણી છે એમને જાહેર મંચ ઉપરથી આડકતરી રીતે આમ આદમી પાર્ટીની જે પરિવર્તન લાવો કિસાન બચાવો જે પદયાત્રા છે એને જ લઈને ક્યાંક આકરા પ્રહાર કર્યા છે. કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ ઘણા બધા લોકો યાત્રા લઈને નીકળી તો ગયા છે, પરંતુ એમાં ખેડૂતોનું કોઈ હિત જ નથી. આપણી સરકાર અત્યારે હાલ એવા કામ કરી રહી છે કે જેના કારણે જે બેઠો ખેડૂત છે એને કેવી રીતે ઉભો કરી શકાય ને ખેડૂતોના હિતમાં વાત પણ કરવામાં આવે છે, એવી વાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. વધુમાં આ વિષયને લઈને જીતુ વાઘાણીએ શું કહ્યું સાંભળીએ. ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝન મોજ પાડી દેવી છે. 43 લાખ હેક્ટરમાં રવિ સિઝન થઈ છે. ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને ઈ કુદરતે ખોટા પડ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે. બેઠો થાય આપણો ખેડૂત, એ આત્મનિર્ભરતા સાથે બેઠો થાય. મિત્રો અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબધા ઉપર ઉભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. ખેડૂત કેવી રીતે બેઠો થાય, એનો મનોબળ ન તૂટે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે અને આવો આનંદ ને ખુશી છે. તમારા ગામમાં જો ને એક બાજુ કૌશિકભાઈ એમ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી. હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી. અમે તો 35% ખરીદતા હતા. પણ મિત્રો આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ. અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા હો. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ. નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. મોલપર ગામ અને અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે. એટલા માટે હું આપને અભિનંદન આપું છું. પણ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે, તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. મળપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા. હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો. એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ. કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું. એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી જાય એમ. મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો. એટલે વાળ ખરી ગયા, વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામે. વાલ લઈ આવ્યા, વાલ લાવ્યા પાર કર્યો. મિત્રો સૌની યોજના. એટલે એક તરફ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અત્યારે હાલ ત્રણેય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી અત્યારે હાલ યાત્રાઓ થકી ક્યાંક ચૂંટણીની તૈયારીઓ કરી હોય એવું લાગી રહ્યું છે. એની સાથે જો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની, તો આપણે જોયું હતું કે ડીડીયાપાડા હોય કે પછી કોઈ પણ બીજો વિસ્તાર હોય,
સૌરાષ્ટ્ર હોય અત્યારે હાલ ધીરે ધીરે ભાજપના જે મંત્રીઓ છે, જે નેતાઓ, ધારાસભ્યો છે, એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે તેમના જે મતો છે બીજે ક્યાંય પણ ડાયવર્ટ ન થાય એ જ કામ અત્યારે હાલ ભાજપ દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો આપણે જોતા આવે છે કે કોંગ્રેસના ધારાસભ્યો જે પહેલા કામ કરતા હતા એના કરતા અત્યારે હાલ વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે. એ લોકો દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યા છે. એટલે ખાસ કરીને હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એને લઈને હજી સુધી તો કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, પણ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓ પૂરી રીતે કરતી હોય એવું લાગી રહ્યું છે. અને ભાજપના કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એક પણ મોકો નથી છોડતા. કદાચ કોઈ પણ વ્યક્તિ તેમના પર પ્રહાર કરે તો તરત જ તેમને જવાબ આપી દે છે. અને હવે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી આવા સવાલો ઉભા કરવામાં આવે છે કે ભાજપે ખેડૂતો માટે કર્યું છે જ શું, સહાયના પૈસાને લઈને જે વાત કરવામાં આવે છે, ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ વાતને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સવાલ ઉભા કરી રહ્યા છે ત્યારે હવે જીતુ વાઘાણી દ્વારા પણ સ્પષ્ટ રીતે આ દરેક લોકોને જવાબ આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યો છે કે ઘણા બધા લોકો યાત્રા લઈને તો નીકળી તો જાય છે, પણ આમાં ખેડૂતોના હિતનું શું? એટલે હવે જોવાનું રહેશે કે આ વાતને લઈને આપના નેતાઓ દ્વારા શું કહેવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.